કાલે આપણે ગોળી અરીસા માટે બરાબર છેલ્લે મુખ્ય કેન્દ્રનો અર્થ કર્યો, ત્યારબાદ હજી બીજા 2-3 પદ હજી છે, એટલે આકૃતિ કાલે તમે દોરી રીતે એ જ રાખવાની. બરાબર, આગળનું પદ છે કેન્દ્ર લંબાઈ. તમારે આકૃતિ બીજી વાર દોરવાની જરૂર નથી. બરાબર, આપણે અંતર્ગોળ અરીસો ધ્યાનમાં લઈ લઈએ. આ અરીસાની બહારની સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવી દો એટલે અંદરની સપાટી પરાવર્તક બની હોય અંતર્ગોળ અરીસો. અરીસાની સપાટીનું મધ્ય બિંદુ જેને આપણે ધ્રુવ એવું નામ આપ્યું, બરાબર, પી. અરીસા માટે આ મુખ્ય અક્ષ થઈ. આ અરીસાનું વક્રતા કેન્દ્ર. આપણે અરીસાનું મુખ્ય કેન્દ્ર વ્યાખ્યાયિત કર્યું કે અરીસાની પરાવર્તક સપાટી પર મુખ્ય અક્ષને સમાંતર જે કિરણો આપાત થાય અંતર્ગોળ અરીસા માટે, એ પરાવર્તન પામી જે બિંદુએ કેન્દ્રિત થાય એને આપણે અરીસાનું શું કીધું? મુખ્ય કેન્દ્ર. બરાબર, એફ આપણે નામ આપ્યું હતું. હવે આગળનું પદ લખો તમે, કેન્દ્ર લંબાઈ લખી જ નાખો. કેન્દ્ર લંબાઈ એટલે શું? કેન્દ્ર લંબાઈને સંજ્ઞામાં એફ વડે દર્શાવાય. કેન્દ્ર લંબાઈ એટલે અરીસાનું મુખ્ય કેન્દ્ર અને અરીસાના ધ્રુવ વચ્ચેનું અંતર. બરાબર, સિમ્પલ વાત છે. એટલે લખી નાખો એની વ્યાખ્યા આગળ. તમે કાલ જે લખ્યા હતા ને પદ છેલ્લે, એમાં આગળ ઉમેરો કેન્દ્ર લંબાઈ. અરીસાના મુખ્ય કેન્દ્ર એફ મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. કેન્દ્ર લંબાઈ માટે સંજ્ઞા આપણે સ્મોલ એફ આપીશું. બરાબર, અરીસાના ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ. હવે બીજું પદ છે ફોકલ પ્લેન. બરાબર, ફોકલ પ્લેન કોને કહેવાય? જો પ્લેનનો અર્થ થાય સમતલ. બરાબર, અંગ્રેજીમાં સમતલને શું કહેવાય? પ્લેન. ફોકલ પ્લેન એટલે એક સમતલ છે. કયું સમતલ? તો કે જો અહીં ધ્યાન આપો, અરીસાના મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું અને અરીસાની મુખ્ય અક્ષને લંબ એવું સમતલ. બરાબર, આપણે વિચારીએ થોડુંક આમ કે અહીંયા અરીસા મૂક્યો છે. બરાબર, અરીસાનું મધ્ય બિંદુ એટલે ધ્રુવ પી થયું અને પી અને સીમાંથી પસાર થતી આ કાલ્પનિક રેખા એની શું થઈ? મુખ્ય અક્ષ. સી એટલે વક્રતા કેન્દ્ર એ મુખ્ય અક્ષ પર છે. એફ એનું મુખ્ય કેન્દ્ર પણ મુખ્ય અક્ષ પર જ હોય. એટલે અરીસાનું જે મુખ્ય કેન્દ્ર છે મુખ્ય અક્ષ પર આવેલું, એમાંથી પસાર થતું અને આ મુખ્ય અક્ષને કેવું? લંબ. બરાબર, આપણે આમ થોડુંક ઇમેજ કરો કે આ અરીસાની મુખ્ય અક્ષ છે, આ કોઈ બિંદુ મુખ્ય કેન્દ્ર છે, તો એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું અને મુખ્ય અક્ષને કેવું? લંબ. એટલે આવું સમતલ આમ ઇમેજ કરો કે મુખ્ય અક્ષ એને લંબ થાય અને અરીસાનું જે મુખ્ય કેન્દ્ર છે એ સમતલ પર આવતું હોય. બરાબર, તો એ સમતલને આપણે શું કહેશું? ફોકલ પ્લેન. અરીસાના મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું અને અરીસાની મુખ્ય અક્ષને લંબ એવું સમતલ એટલે આપેલ અરીસા માટેનું ફોકલ પ્લેન કહેવાય. બરાબર, એટલે ફોકલ પ્લેન પર મુખ્ય કેન્દ્ર આવેલું હોય અને એ ફોકલ પ્લેન મુખ્ય અક્ષને કેવું હોય? લંબ હોય. આમ આડું ત્રાસું નહીં. બરાબર, આમ વિચારો, આ મુખ્ય કેન્દ્ર એફ છે એને સમાવતું આ સમતલ કે જે આ મુખ્ય અક્ષને કેવું છે? લંબ છે. તો લખી નાખો કે અરીસાના મુખ્ય કેન્દ્રને સમાવતું અને મુખ્ય અક્ષને લંબ એવા સમતલને
સમતલને ફોકલ પ્લેન કહે છે. બરાબર. લખાઈ ગયું. તો અરીસા માટે આટલા પદના અર્થ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. આપણે કાલે જે ભણ્યા અને આજના 2 પદ. બરાબર. અરીસાની વાત આવે જ્યાં જ્યાં આમાંનો કોઈ પણ શબ્દ આવે, હવે આપણે બધા સમીકરણ તારવશું. બરાબર. દાખલાઓમાં વારંવાર આપણે આ શબ્દનો ઉપયોગ કરીશું. એટલે મૂળ વાત આ છે કે ફોકલ પ્લેન છે કે કેન્દ્ર લંબાઈ છે કે વક્રતા કેન્દ્ર છે, આવું કંઈ પણ જ્યારે આવે એટલે એનો અર્થ આપણને તરત જ ખ્યાલ આવી જવો જોઈએ. વક્રતા કેન્દ્ર એટલે શું એ તો આપણને ખબર હોવી જોઈએ. વક્રતા ત્રિજ્યાનો અર્થ શું થાય? બરાબર. ધ્રુવ એટલે શું? મુખ્ય કેન્દ્ર એટલે શું? કેન્દ્ર લંબાઈ એટલે શું? બરાબર. આ બધાનો અર્થ આપણે વ્યવસ્થિત સમજીને અહીંયા લખ્યો. એટલે હવે આપણે જ્યારે આમાંનું કોઈ પણ પદ આવશે એટલે તરત જ એનો અર્થ આપણને તરત જ ખ્યાલ આવી જવો જોઈએ. એટલે સરળતાથી આગળ વધી શકાય. બરાબર. હવે આપણે અરીસા માટે ગાઉસનું સમીકરણ મેળવીશું અથવા અરીસાનું સૂત્ર કહેવાય. બરાબર. એ મેળવીશું. અરીસા માટે અરીસાની કેન્દ્ર લંબાઈ f અને અરીસાની વક્રતા ત્રિજ્યા r વચ્ચેનો સંબંધ મેળવીશું. આ સંબંધ મેળવવા કે આ સૂત્રો મેળવવા આપણે એક ચોક્કસ સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરીશું. બરાબર. અહીંયા સંજ્ઞા પદ્ધતિનો અર્થ એવો થાય કે તમે અરીસા વડે કોઈ વસ્તુનું પ્રતિબિંબ મેળવો. તમે અરીસાની સામે કોઈ વસ્તુ મૂકી આમ. બરાબર. આપણે અરીસા સામે ઊભા હોય તો અરીસામાં આપણું પ્રતિબિંબ દેખાય છે. બરાબર. આપણે ઘરમાં જે અરીસો વાપરીએ છીએ એ સમતલ અરીસો છે. તો આવો અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય, એની સામે કોઈ પણ વસ્તુ મૂકો એની પરાવર્તક સપાટીની સામે, એટલે અરીસા વડે એનું શું રચાય? પ્રતિબિંબ. બરાબર. અરીસા સામે મૂકેલી વસ્તુ, અરીસા વડે રચાતું વસ્તુનું પ્રતિબિંબ, અરીસા માટે કેન્દ્ર લંબાઈ, એની વક્રતા ત્રિજ્યા, આ બધા જે અંતરો છે, પ્રતિબિંબનું અંતર, વસ્તુનું અંતર, પ્રતિબિંબની ઊંચાઈ, વસ્તુની ઊંચાઈ, તો આ બધા અંતરો માપવા માટે એક ચોક્કસ સંજ્ઞા પદ્ધતિ નક્કી કરેલી છે. એટલે કે ક્યારે અંતર ધન લેવાનું, ક્યારે અંતર ઋણ લેવાનું, આ એક નક્કી કરેલી સંજ્ઞા પદ્ધતિ છે. એટલે આપણે એનો ઉપયોગ સમગ્ર ચેપ્ટર દરમિયાન કરવાનો થશે. તો એ સંજ્ઞા પદ્ધતિ શું છે, આપણે કયા અંતરો ધન લેશું, કયા અંતરો ઋણ લેશું, અને અંતર માપવાની શરૂઆત ક્યાંથી કરશું, સંદર્ભ બિંદુ તરીકે શું લેશું, આ એક નક્કી કરેલી બાબત છે ચોક્કસ. બરાબર. ઓપ્ટિક્સમાં એટલે આપણે એ સંજ્ઞા પદ્ધતિ પહેલાં જોઈ લઈએ. જો આપણે સંજ્ઞા પદ્ધતિ જે નક્કી કરી છે એ સમજવા માટે આપણે એક અંતર્ગોળ અરીસો ધ્યાનમાં લઈ લઈએ. બરાબર. આ એક અંતર્ગોળ અરીસો છે. આ અરીસાનું મધ્ય બિંદુ ધ્રુવ P છે. આ અરીસાની મુખ્ય અક્ષ છે. બરાબર. હવે આપણને ખબર છે આ બધી વાત. આ મુખ્ય અક્ષ છે. અરીસા માટે વક્રતા કેન્દ્ર C મળતું હોય આ બાજુ, અહીંયા આપણને મુખ્ય કેન્દ્ર F મળતું હોય. બરાબર. હવે જો પહેલો સંજ્ઞા પદ્ધતિમાં જે પહેલો નિયમ છે એ આ છે કે જે પણ કંઈ અંતર માપવાના થશે, અહીંયા અંતર તરીકે આપણે જો કેન્દ્ર લંબાઈ એક અંતર છે, વક્રતા ત્રિજ્યા અંતર છે. બરાબર. વસ્તુની ઊંચાઈ અંતર કહેવાય, પ્રતિબિંબ મળતું હોય તો એની ઊંચાઈ અંતર કહેવાય. વસ્તુ તમે અરીસાની સામે મૂકો છો તો કેટલા અંતરે મૂકો છો, એના વડે મળતું પ્રતિબિંબ કેટલા અંતરે મળે છે. તો આ બધા જે અંતર માપવાના થશે એ અંતર માપવા માટે કોઈ સંદર્ભ તો જોઈએ ને. આપણે કંઈક અંતર માપવું છે તો કોઈ ચોક્કસ બિંદુથી માપી શકાય. જેમ કે આપણે ત્રિપારિમાણિક યામ પદ્ધતિ વાપરતા હતા તો સંદર્ભ બિંદુ તરીકે યામ પદ્ધતિનું ઉદ્ગમ બિંદુ લઈએ છીએ. જે પણ કંઈ અંતર માપો છો એ ઉદ્ગમ બિંદુની સાપેક્ષે એમ. તો એવી રીતે અહીંયા બરાબર કોઈ આપણે યામ પદ્ધતિ નથી વાપરવાની, પણ અરીસાના કિસ્સાઓમાં કે આગળ હજી લેન્સ ભણીશું આપણે, લેન્સના કિસ્સાઓમાં એનું જે ધ્રુવ હોય, બરાબર, જે એનું મધ્યબિંદુ, એનું ભૌમિતિક કેન્દ્ર,
એને સંદર્ભ બિંદુ તરીકે લેવાનું. એટલે જે પણ કંઈ અંતર માપવાના થાય એ ક્યાંથી માપવાના? ધ્રુવથી. અરીસાની સપાટીનું મધ્ય બિંદુ અથવા અરીસાનું ભૌમિતિક કેન્દ્ર, જેને આપણે સંદર્ભ બિંદુ તરીકે અહીંયા લેશું. સંદર્ભનો અર્થ એવો થાય કે જ્યાંથી આપણે અંતર માપવાની શું કરીશું? શરૂઆત, પ્રારંભિક બિંદુ, ત્યાંથી માપવાનું બધું. એટલે ધ્રુવ પીના સંદર્ભમાં બધા અંતરો કેની પર માપવાના? મુખ્ય અક્ષ પર. આમ આડા ત્રાંસા નહીં, ક્યાં માપવાના? મુખ્ય અક્ષ પર. એટલે આ પેલું સંજ્ઞા પદ્ધતિમાં નિયમ છે કે બધા અંતરો ધ્રુવ પીની સાપેક્ષ મુખ્ય અક્ષ પર માપવા. બરાબર. હવે જો અહીં ધ્યાન આપો, આપણે અરીસા સામે કોઈ વસ્તુ મૂકીએ, એ વસ્તુનું પ્રતિબિંબ કેવી રીતે મળશે, ક્યાં મળશે, એ બધું તો હજી આપણે ભણવાનું બાકી છે. પણ આપણે ફક્ત સંજ્ઞા પદ્ધતિ પૂરતું અહીંયા લઈ લઈએ. ખાલી આ એક વસ્તુ મૂકી છે, બરાબર. વસ્તુ એટલે અરીસા સામે તમે ઊભા છો તો તમે શું કહેવાય? વસ્તુ. આ વસ્તુ એ બી નામ આપી દો, બરાબર. આ વસ્તુનું ટોચનું બિંદુ એ અને મુખ્ય અક્ષ પર આવતું બિંદુ બી. આ વસ્તુ મૂકી છે. વસ્તુનું અરીસા વડે ક્યાંક ચોક્કસ પ્રતિબિંબ મળતું હોય, ક્યાં મળશે, કેવી રીતે મળશે, એ બધું આગળ આપણે બધા જ કિસ્સાઓ વ્યવસ્થિત રીતે જોશું, બરાબર. અહીંયા તો ફક્ત સંજ્ઞા પદ્ધતિ પૂરતું આપણે એમને લઈ લઈએ. ધારો કે આ વસ્તુનું પ્રતિબિંબ અહીંયા મળ્યું આપણને આ રીતે. આને આપણે નામ આપી દઈએ બી ડેશ એ ડેશ, બરાબર. તો આ થઈ વસ્તુ, આ વસ્તુનું પ્રતિબિંબ, બરાબર. હવે જો તમે અરીસા સામે વસ્તુ મૂકી, એમ અરીસા સામે વસ્તુ મૂકી, તો આ અરીસા વડે આ વસ્તુનું જે પ્રતિબિંબ રચાય, એ પ્રતિબિંબ રચાય દરમિયાન પ્રક્રિયા શું થતી હોય? એમ આપણે અરીસા સામે ઊભા રહી તો અરીસા વડે આપણું પ્રતિબિંબ મળે છે, એ દરમિયાન પ્રકાશીય ઘટના કઈ ઘટતી હોય? તો કે પ્રકાશીય ઘટના તરીકે શું થતું હોય કે તમારા પરથી પ્રકાશના કિરણો, જે સૂર્યપ્રકાશ તમારા પર પડતો હોય કે કોઈ વસ્તુ મૂકી છે એની પર પડતો હોય, ત્યાંથી એ પ્રકાશ પરાવર્તન પામી અરીસાની સપાટી પર આપાત થાય અને ત્યાંથી પરાવર્તન પામી અને ચોક્કસ સ્થાને તમારું શું રચે? પ્રતિબિંબ, બરાબર. એટલે વસ્તુ પરથી પ્રકાશના કિરણો પરાવર્તક સપાટી તરફ જાય. વસ્તુ પરથી પ્રકાશના કિરણો કોની તરફ ગતિ કરે? પરાવર્તક સપાટી તરફ. એટલે આ વસ્તુ અહીંયા મૂકી, આ વસ્તુનું પ્રતિબિંબ અરીસા વડે મેળવવું હોય તો અહીંથી કિરણો અરીસા પર આપાત થાય, અહીંયાથી એનું પરાવર્તન થાય અને પરાવર્તિત કિરણો પછી આ વસ્તુનું શું રચે? પ્રતિબિંબ, બરાબર. તો આપાત પ્રકાશની દિશા કઈ કહેવાય? આપાત પ્રકાશની દિશા કઈ કહેવાય? તો કે વસ્તુથી અરીસાની પરાવર્તક સપાટી તરફ. એ કઈ દિશા થઈ? આપાત પ્રકાશની દિશા, બરાબર. આપાત પ્રકાશ એટલે વસ્તુથી અરીસાની પરાવર્તક સપાટી તરફ જે કિરણો ગતિ કરે એ આપાત પ્રકાશ થયો. તો આપાત પ્રકાશની દિશા આ થઈ, બરાબર. વસ્તુ અહીંયા મૂકી હોય તો આપાત પ્રકાશની દિશા. હવે જો અંતરો જે તમે માપશો, બરાબર, ધ્રુવથી માપવાના, તો ધ્રુવથી વસ્તુ સુધીનું અંતર વસ્તુ અંતર કહેવાય, ધ્રુવથી પ્રતિબિંબ સુધીનું અંતર પ્રતિબિંબ અંતર કહેવાય, બરાબર. એવી રીતે કેન્દ્ર લંબાઈ ધ્રુવથી એફ સુધીનું અંતર, વક્રતા ત્રિજ્યા ધ્રુવથી સી સુધીનું અંતર, આ બધા જે અંતર તમે માપશો એ ધ્રુવથી માપશો અને મુખ્ય અક્ષ પર માપશો. એ ક્યારે ધન ગણવા ને ક્યારે ઋણ ગણવા, બરાબર, એ નક્કી કરેલું છે. તો આપણે લખીએ જો કે આપાત પ્રકાશની દિશામાં મપાયેલા અંતરો ધન ગણવા અને આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં મપાયેલા અંતરો ઋણ ગણવા. આપાત પ્રકાશની દિશામાં મપાયેલ અંતર ધન અને આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં
ઋણ ગણવા. બરાબર, જો ધ્યાન આપો. આપાત પ્રકાશની દિશા એટલે વસ્તુથી અરીસાની પરાવર્તક સપાટી તરફની દિશા, આપાત પ્રકાશની દિશા. બરાબર, તો હવે તમે જવાબ આપો. અંતર્ગોળ અરીસાના કિસ્સામાં આપણે ધ્રુવ P થી F સુધીનું અંતર આમ માપીએ, આમ જેને આપણે કેન્દ્ર લંબાઈ કહીએ છીએ, તો કેન્દ્ર લંબાઈ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આ અંતર ધન ગણવું કે ઋણ ગણવું? આ લખ્યું, આ આપાત પ્રકાશની દિશા અને આ આપાત પ્રકાશની વિરુદ્ધ દિશા. આમ જે અંતર મપાય ને આમ ઈ ધન ને આમ મપાય ઋણ, અને માપવાની શરૂઆત ક્યાંથી કરવાની? P થી. આ પ્રારંભિક બિંદુ કહેવાય, આમ નહીં માપવાનું. સમજ્યા વાતને? એટલે P થી F સુધીનું અંતર આપણે આ બાજુ મપવાનું કહેવાય. આ આપાત પ્રકાશની દિશા, એની વિરુદ્ધ માપ્યું કહેવાય અંતર. એટલે અંતર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ કેવી આવે? ઋણ આવે. P થી C સુધીનું અંતર વક્રતા ત્રિજ્યા કહેવાય. તો વક્રતા ત્રિજ્યા પણ આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં મપાય છે, તો એ કેવું આવે? ઋણ આવે. વસ્તુ અહીંયા મૂકી છે, ધ્રુવથી વસ્તુ સુધીનું અંતર વસ્તુ અંતર, એ ઋણ આવે. પ્રતિબિંબ અંતર એ ઋણ આવે. બરાબર, આ કિસ્સામાં પછી બહિર્ગોળ હશે અરીસો, જ્યાં ત્યાં વસ્તુ, એના માટે જે તે જગ્યાએ પરિસ્થિતિ જુદી આવતી હોય, પણ ધન અને ઋણ આ રીતે નક્કી કરવાનું તમારે. ખ્યાલ આવ્યો? હવે ત્રીજું, જો આ તો P થી મુખ્ય અક્ષ પરના અંતરની વાત થઈ. હવે વસ્તુ જે મૂકી હોય, બરાબર, એની કંઈક ઊંચાઈ હોય, જેમ કે આ વસ્તુ એ બી મૂકી, એની કંઈક ઊંચાઈ છે, કંઈક ઊંચાઈને H નામ આપી દઈએ. એનું પ્રતિબિંબ મળ્યું છે કંઈક, એને આપણે H ડેશ કહી દઈએ. આપણે યાદચ્છિક રીતે આ વસ્તુ અને પ્રતિબિંબ જે દર્શાવ્યું અહીંયા કેવી રીતે મળે છે એ વાત હજી પછી છે. આ તો આપણે એમને અહીંયા લઈ લીધું છે. તો આ વસ્તુ એ બી જે મૂકી એની ઊંચાઈ H છે, અને વસ્તુની ઊંચાઈ મુખ્ય અક્ષની કઈ બાજુ માપવામાં આવી કહેવાય? મુખ્ય અક્ષની કઈ બાજુ છે? તો કે ઉપર તરફ, એ ધન ગણવાનું. અને મુખ્ય અક્ષની નીચે ઊંચાઈ મળતી હોય તો ઋણ ગણવાનું, જ્યાં જેવી પરિસ્થિતિ પછી. બરાબર, એવું ફરજિયાત નથી કે પ્રતિબિંબ આમ ઉલટું જ હોય, પ્રતિબિંબ સીધું પણ હોય. પછી જ્યાં જેવો કિસ્સો આગળ આપણે દરેક કિસ્સા જોવાના છે. પણ અહીંયા જે આપણે લીધું છે એ મુજબ વસ્તુ અહીંયા મુખ્ય અક્ષની ઉપર તરફ છે, એટલે કે એની ઊંચાઈ મુખ્ય અક્ષની ઉપર તરફ મપાય છે, અને પ્રતિબિંબની ઊંચાઈ મુખ્ય અક્ષની નીચે તરફ છે. નિયમ અનુસાર મુખ્ય અક્ષની ઉપર મપાયેલ ઊંચાઈ ધન ને નીચે મપાયેલ ઊંચાઈ ઋણ. મુખ્ય અક્ષની ઉપર તરફની, જો આમાં આ જે સંજ્ઞા પદ્ધતિ છે એ ખાસ અગત્યની છે. બરાબર, આ છેક સુધી તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. જવાબમાં નકર પ્લસ માઇનસમાં ભૂલ થઈ જાય કોઈ ગણતરીમાં તો જવાબ ખોટો આવે. એટલે જ્યાં જેવી પરિસ્થિતિ એ પ્રમાણે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે આગળ વધીશું, અને આ નક્કી કરેલી બાબત છે એ ધ્યાનમાં રાખીશું કે મુખ્ય અક્ષની ઉપર તરફની ઊંચાઈ ધન અને મુખ્ય અક્ષની નીચે તરફની ઊંચાઈ ઋણ ગણવી. બરાબર, તો આ સંજ્ઞા પદ્ધતિ છે. તો આટલું લખી રાખો. ચાલો, જો અહીં ધ્યાન આપો. હવે અરીસા માટે એની કેન્દ્ર લંબાઈ F અને વક્રતા ત્રિજ્યા R વચ્ચેનો સંબંધ મેળવો. બરાબર, R અને F વચ્ચેનો સંબંધ આપણે સાદી ભૂમિતિનો ઉપયોગ કરી મેળવી શકીશું. આકૃતિમાં આપણે સૂત્ર મેળવવા માટે અંતર્ગોળ અરીસો ધ્યાનમાં લીધો છે. એ બહિર્ગોળ માટે પણ એ સંબંધ તો સાચો. બરાબર, મેળવવા માટે આપણે અંતર્ગોળ અરીસો લીધો. આ ધ્રુવ P થી આ વક્રતા કેન્દ્ર C સુધીનું અંતર એટલે વક્રતા ત્રિજ્યા R. ધ્રુવ P થી F સુધીનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ F. બરાબર, આ મુખ્ય કેન્દ્ર સુધીનું અંતર. હવે આપણે R અને F વચ્ચેનો સંબંધ મેળવવો છે, તો એના માટે આપણે બે કિરણો, બરાબર, આમ તો એકની જરૂર પડશે. એક કિરણ ધ્યાનમાં લઈએ. જો મુખ્ય અક્ષને સમાંતર એક કિરણ આપણે અરીસાની સપાટી પર કોઈ બિંદુએ આપાત કરીએ,
આ એક કિરણ લીધું જે મુખ્ય અક્ષને કેવું છે, સમાંતર છે. હવે આપણને ખબર છે કે મુખ્ય અક્ષને સમાંતર અરીસાની પરાવર્તક સપાટી પર આપાત થતું કિરણ પરાવર્તન પામી મુખ્ય અક્ષને જ્યાંથી છેદીને પસાર થાય એને જ આપણે મુખ્ય કેન્દ્ર કહીએ છીએ. એટલે પરાવર્તિત કિરણ આ મળશે, બરાબર. આ થયું પરાવર્તિત કિરણ, આ થયું આપાત કિરણ. હવે જો અહીં ધ્યાન આપો, આ આપાત બિંદુ થયું, કંઈક નામ આપી દો એમ, બરાબર, તમારી રીતે કોઈ પણ નામ આપી શકો. હવે આપાત બિંદુએ સપાટીને લંબ દોરી અને આ પરાવર્તન માટે આપાત કોણ અને પરાવર્તન કોણ નક્કી કરીએ. નિયમ અનુસાર બે કેવા હોય, સરખા હોય. તો બિંદુ એમ પાસે અરીસાની પરાવર્તક સપાટી પરના બિંદુ એમ પાસે લંબ દોરવો છે. લંબનો અર્થ આપણને ખબર છે, લંબ દોરવો એટલે અહીંયા અરીસાની સપાટી સાથે કેટલો ખૂણો બનાવે, 90. એ લંબ કહેવાય, બરાબર. વક્ર અરીસો છે તો અહીંયા જે આપણે લંબ દોરીશું એ આ રીતે મળે, અને એ જે લંબ છે, જો આ લંબ દોર્યો ને અહીંયા કેટલો ખૂણો બનાવે, 90, એને લંબ કહેવાય. તો આ લંબ દોરો ને તો એ અરીસા માટે કયા બિંદુમાંથી પસાર થાય, વક્રતા કેન્દ્રમાંથી. વિચારીએ, જો આપણે આ અરીસો આપણે જે ગોળામાંથી બનાવ્યો હતો, બરાબર, આખો ગોળો આમ વિચારો, અને આ અરીસાની સપાટી પરનું બિંદુ એ ગોળાની સપાટી પરનું જ બિંદુ થયું, બરાબર. અહીંયાથી આમ જે લંબ તમે દોર્યો એ તો એના કેન્દ્રમાંથી જ પસાર થાય ને. આજે થયું ને એ જે આપણે ગોળામાંથી અરીસો બનાવેલો છે, ગોળાની એક શું થઈ કહેવાય, ત્રિજ્યા. વિચારી શકો છો, આ ગોળો છે આખો, બરાબર. હવે વક્રતા કેન્દ્ર છે એ ગોળાનું શું છે, કેન્દ્ર છે, અને એ ગોળાનો જે ભાગ છે અરીસો, આ એમ બિંદુ છે કે જ્યાં કિરણ આપાત કર્યું એ એમ બિંદુ ગોળાની સપાટી પરનું જ બિંદુ થયું કહેવાય. હવે અહીંયાથી આમ લંબ દોરો, તમે અહીંયાથી આમ લંબ દોરો, ગોળાની સપાટીને આમ લંબ દોરો, એ લંબ પસાર ક્યાંથી થાય, કેન્દ્રમાંથી થાય ને, કેમ કે ત્રિજ્યા થઈ ને, ત્રિજ્યા કેન્દ્રને, ત્રિજ્યા છે એ સપાટીને લંબ હોય અને ક્યાંથી પસાર થતી હોય, કેન્દ્રમાં. વર્તુળ વિચારો કે ગોળો વિચારો, વાત હરખી થાય ને. જો આ વર્તુળ છે તો આ વર્તુળનું કેન્દ્ર છે, તો સપાટી પરનું કોઈ પણ બિંદુ હોય એને લંબ દોરો તમે, આ ખૂણો 90 બને એમ તમે દોરો, આ લંબ દોરો, તો આ લંબ તો ક્યાંથી પસાર થવાનું, કેન્દ્રમાંથી જ. અહીંયા દોરો કે અહીંયા દોરો, આ લંબ હોય તો આ ક્યાંથી પસાર થાય, કેન્દ્રમાંથી. એ જ વાત થઈ અહીંયા, બરાબર. એટલે આ એમ પાસે દોરેલો લંબ એ આપેલ અરીસાના વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થાય. આ આપાત કિરણ થયું, આપાત કિરણે આપાત બિંદુ એમ પાસે સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલો ખૂણો એટલે આપાત કોણ, થીટા. આ થયું પરાવર્તિત કિરણ, બરાબર. એ પરાવર્તિત કિરણે આ લંબ સાથે બનાવેલો આ ખૂણો એટલે પરાવર્તન કોણ. નિયમ અનુસાર બે કેવા, સરખા. આ થીટા તો આ પણ થીટા. સમજ્યા વાતને? હવે જો ધ્યાન આપો, આમાં ભૂમિતિનો ઉપયોગ આપણે બહુ કરવાનો થશે, અને જે આપણે અત્યાર સુધીના ધોરણોમાં, બરાબર, સાદી ભૂમિતિ છે એ આપણને ખબર હોય, ભણી ગયા છીએ આપણે. આ કેવો કોણ કહેવાય, યુગ્મ કોણ. આપણે ખૂણા કેવા હોય, સરખા, ઝેડ આકાર થતું હોય. તો જો આ થીટા થાય, આ બે યુગ્મ કોણ, બરાબર. એવી રીતે આ જો આઈ ઝેડ થયો ને, તો આ આખો ખૂણો 2 થીટા, તો આ 2 થીટાનો યુગ્મ કોણ થયો, 2 થીટા. સમજ્યા ને? આ ઝેડ આકાર જે થયો, આ ઝેડ આકાર, થીટા થીટા, પછી આ ઝેડ આકાર, આ ખૂણો થીટા પ્લસ થીટા, 2 થીટા, બે ખૂણા આવી ગયા ને આમાં. તો આ 2 થીટા, તો આ કેટલો, 2 થીટા. યુગ્મ કોણ થયા, આ બે યુગ્મ કોણ, આ બે યુગ્મ કોણ અને આ બે યુગ્મ કોણ. આ ખૂણો 2 થીટા, તો આ ખૂણો પણ 2 થીટા, બરાબર. આવું આપણે આકૃતિમાં સીધું જ દર્શાવી શકીએ. હવે જો, હવે આ એમ બિંદુ જે છે ને, આપાત બિંદુ, ત્યાંથી આપણે મુખ્ય અક્ષ પર આ રીતે લંબ દોરી દઈએ.
એટલે અહીંથી જો એમમાંથી, બરાબર, કેમ કે અરીસો તો વક્ર છે ને, એટલે અહીંથી એમ મુખ્ય અક્ષ પર લંબ મળે એક આપણને. હવે અહીંયા કંઈક બિંદુ આપણે નામે આપી શકીએ, પણ એની જરૂર નથી, કેમ કે આ બિંદુ અને આ ધ્રુવ પી છે એ એકબીજાની ખૂબ જ કેવા હોય, નજીક હોય, એટલે આ અંતર આપણે અવગણીશું, બરાબર. એટલે ટૂંકમાં આ જે લાઈન રહી ને MP, એ આપણે સુરેખ લાઈન જ ગણી શકીએ, કેમ કે વ્યવહારમાં જે અરીસાઓની આપણે જે વાત કરીએ છીએ, એ અરીસામાં એટલી બધી આમ વક્રતા નથી હોતી, બરાબર. વક્રતા એમાં થોડા ઘણા અંશે જોઈએ, બહુ મોટી એટલી વક્રતા હોતી નથી. તમે આના પ્રેક્ટિકલ એજી લેબમાં કરશો, અંતર્ગોળ બહિર્ગોળ અરીસાના લેન્સના, અહીંયા અરીસા તમે જોશો એટલે વક્રતા આમ થોડી આમથી જોઈએ. એટલે એનો અર્થ કે આપણે આવા કિસ્સાઓમાં ક્યારેય સંબંધ જ્યારે મેળવતા હોય કે દાખલા કોઈ ગણતા હોય ત્યારે સામાન્ય રીતે આપણે આવા નજીવા અંતરોને શું કરી શકીએ, અવગણી શકીએ, કેમ કે વક્રતા ઓછી હોય એટલે અંતર એ ઓછું મળે ને, તમે વિચારી શકો, બરાબર. એટલે આ MP છે ને એ સુરેખ લાઈન જ ગણવાની. આ M થી P ડેશ એવું કંઈક નામ આપીએ, P ડેશ, તો M થી P ડેશ ગણો કે M થી P ગણો, એમાં કંઈ ફેર પડશે નહીં, સુરેખ લાઈન જ ગણવાની. આ અંતર આપણે અવગણી નાખશું, બરાબર. એટલે આપણે અહીંયા આ ન દર્શાવીએ, કોઈ બિંદુનું નામ જ ન આપીએ, તો આ જે ભાગ MP છે, MP એ સુરેખ જ આપણે ગણી લેશું. તો હવે આ બે ત્રિકોણ આપણને દેખાય છે, જો આ ખૂણો 90નો, બરાબર, આ તો લંબ જોઈ ને મુખ્ય અક્ષ P પાસે. તો બે ત્રિકોણ કયા કયા, તો કે ત્રિકોણ MPC અને ત્રિકોણ MPF, બે કાટકોણ ત્રિકોણ ગણવાના. આ સુરેખ જ લાઈન ગણી લેવાની. આપણે લખીએ જો કે આકૃતિમાં ત્રિકોણ MPC અને ત્રિકોણ MPF કાટકોણ ત્રિકોણ છે, બરાબર. હવે બંને કાટકોણ ત્રિકોણ માટે આપણે tan વિધિનો ગુણોત્તર લખીએ, tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ત્રિકોણ MPC માટે લખીએ પહેલા, ત્રિકોણ MPC માટે tan થીટા બરાબર આ ત્રિકોણ થયો ને MPC, tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ MP, પાસેની બાજુ PC, બરાબર. MP છેદમાં PC. હવે જો એક એપ્રોક્સિમેશન આપણે વાપરીશું, અને એની કોઈ સાબિતી ક્યાંય આપણે નથી આપવાની. અહીં હું લખું છું, જો કે ખૂણો થીટા ખૂબ નાનો હોય, બરાબર, જ્યારે આવી શરત આપણને આપેલી હોય, અને આવા કિસ્સામાં ખૂણા ખૂબ નાના જ હોય, કેમ કે મુખ્ય અક્ષની એકદમ નજીકથી આ કિરણો અરીસાની સપાટી પર આપાત થતા હોય એવા આપણે લઈએ છીએ. એટલે આ આપાત કોણ કે પરાવર્તન કોણ જે મળે એ ખૂબ જ નાના હોય, બરાબર. એટલે ખૂણો ખૂબ નાનો હોય ત્યારે એક ગાણિતિક એપ્રોક્સિમેશન છે કે સાઇન થીટા હોય ને, તો સાઇન થીટા નિયરલી ઇક્વલ ટુ થીટા લઈ લેવાનું. સાઇન થીટાની જગ્યાએ આપણે ખાલી શું લખી શકીએ, થીટા. અને ટેન થીટા હોય તોય પણ નિયરલી ઇક્વલ ટુ થીટા. હવે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા અને ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા, તો એનો અર્થ કે સાઇન થીટા નિયરલી ઇક્વલ ટુ ટેન થીટા. ક્યારે? ખૂણો ખૂબ નાનો હોય ત્યારે, બરાબર. આ આપણે એક ગાણિતિક એપ્રોક્સિમેશનનો ઉપયોગ આમાં આપણે કરીશું ઘણી જગ્યાએ હજી પણ, એટલે આપણે યાદ રાખી લેવાનું છે. ખૂણો ખૂબ નાનો હોય ત્યારે આવું લઈ શકાય. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા લખો, ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા, એનો અર્થ કે સાઇન થીટા નિયરલી ઇક્વલ ટુ ટેન થીટા. તમે ગાણિતિક રીતે સમજી શકો, થોડુંક આપણે સમજીએ. જો તમે જો કે તમારે એમ જરૂર નથી. ખૂણો ખૂબ નાનો હોય એવો એક કાટકોણ ત્રિકોણ વિચારીએ. જો આ કાટકોણ ત્રિકોણ કહેવાય, કહેવાય જ ને. હવે આ ખૂણો દેખાય સારી વાત, આ આપણે ખૂબ જ નાનો ખૂણો થયો, બરાબર. હવે આ ખૂણા માટે આપણે સાઇન વિધેય વાપરીએ. તો સાઇન થીટા બરાબર, જો ખાલી સમજવા માટે આપણે તમારે લખવાનું નથી, સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કોણ
તો આ થીટાની સામેની બાજુ આ થઈ ને, આ સામેની બાજુ છેદમાં કર્ણ અને ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો જો બેયમાં ઉપર તો સાબા જ આવે છે, બેયમાં સામેની બાજુ છેદમાં અહીંયા શું આવે? કર્ણ આવે. અને અહીંયા શું આવે? પાબા. તો અહીંયા કર્ણ અને પાબા બેય કેવા? લગભગ સરખા. જો આ કર્ણ છે અને આ થીટાની પાસેની બાજુ છે, આમાં કંઈ મોટો ફરક ખરો? લગભગ હરખું ને. જો એટલે એક્ઝેક્ટ નહીં, એમ થોડોક તો ફરક ખરો જ. કર્ણ તો આના કરતાં જરાક અમથું મોટો જ હોય, પણ એટલે જ આપણે નિયરલી ઇક્વલ ટુ જોઈએ, એક્ઝેક્ટ બરાબર ન થાય, બરાબર. પણ આવું ગાણિતિક એપ્રોક્સિમેશન આપણે લેશું. જો ધ્યાન આપો કે આ બે બાજુ લગભગ, એટલે કર્ણ અને પાસેની બાજુ લગભગ કેવી થાય? સરખી. કર્ણ પાસેની બાજુ કરતાં સહેજ અમથો વધારે છે. આમાં આવો ત્રિકોણ હોય તો મોટો ફેર હોય. જો આવો કાટકોણ ત્રિકોણ આપણે લીધો, આ ખૂણો મોટો છે, આ ખૂણો ખૂબ નાનો છે. આમાં આ બાજુ આ કર્ણ અને આ પાસેની બાજુમાં તો મોટો ફેર છે, બરાબર. અહીંયા એપ્રોક્સિમેશન ન લાગે, અહીંયા લાગે. કર્ણ અને પાસેની બાજુ લગભગ સરખી, તો એનો અર્થ કે સાઇન થીટા અને ટેન થીટા લગભગ કેવા? સરખા. અંશ તો સરખા જ છે બેયમાં એક્ઝેક્ટ, અને આ બે પણ નિયરલી ઇક્વલ ટુ થાય છે. તેનો અર્થ કે આ બે ગુણોત્તર કેવા? સરખા. સમજો જ વાતને? એટલે સાઇન થીટા નિયરલી ઇક્વલ ટુ ટેન થીટા. અને ખૂણો ખૂબ નાનો હોય તો ખાલી થીટા લખો હોય તો ચાલે. કોસ થીટા શું થાય? કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. કોસ થીટા બરાબર. તો વિચારો, આમાં પાસેની બાજુ અને આ કર્ણ બે લગભગ સરખા હોય તો ગુણોત્તર કેટલો થાય? 1. અંશ અને છેદ સરખા હોય તો જવાબ એનો 1 આવે ને. તો જો થીટા ખૂબ નાનો હોય તો કોસ થીટા નિયરલી ઇક્વલ ટુ 1. આ બધું આપણે આગળ વાપરીશું. આ ગાણિતિક વાત આ બધી હોય, એમને સીધું આ ન આપેલું હોય, એટલે આ રીતે છે ટૂંકમાં. એટલે કોસ થીટા નિયરલી ઇક્વલ ટુ 1. કઈ શરત? થીટા ખૂબ નાનો હોય ત્યારે આપેલ કાટકોણ ત્રિકોણ માટે આ ગાણિતિક એપ્રોક્સિમેશન લાગુ પાડી શકાય. બરાબર. એટલે આ વાત છે ટૂંકમાં. જો ધ્યાન આપો, અહીં ધ્યાન આપો. આપણે આ હકીકત અહીંયા વાપરીશું. ટેન થીટા બરાબર સામેની બાજુ MP છેદમાં પાસેની બાજુ PC. થીટા ખૂબ નાના હોય, બરાબર. નાના ખૂણા કેમ હોય? આપણે આકૃતિમાં પ્રમાણમાં મોટું દર્શાવીએ છીએ, પણ હકીકતમાં તો આ અરીસો છે અને આ જે કિરણો હોય ને એ મુખ્ય અક્ષની એકદમ કેવો હોય? નજીક હોય. કિરણો મુખ્ય અક્ષની એકદમ આમ નજીકથી આપાત થતા હોય તો આપાત કોણ પરાવર્તન કોણ ખૂબ જ કેવા મળતા હોય? નાના. ખ્યાલ આવ્યો? એટલે આ તો આપણે આકૃતિ વ્યવસ્થિત જોઈ શકીએ બોર્ડમાં કે તમારી બુકમાં કે તમે પેપરમાં લખો ત્યારે, એટલે આપણે પ્રમાણમાં આકૃતિમાં આ ગેપ મોટી રાખતા હોઈએ છીએ. પણ હકીકતમાં આ ગેપ ખૂબ જ કેવી હોય? નાની હોય. આ કિરણ છે ને એ મુખ્ય અક્ષની એકદમ નજીકથી જ આપાત થતું હોય, તો એનો અર્થ કે આપાત કોણ અને પરાવર્તન કોણ ખૂબ જ કેવા મળતા હોય? નાના. આ હકીકત લાગુ પડે. થીટા ખૂબ નાનો હોય માટે થીટા, આ ટેન થીટા લખ્યું ને, ટેન થીટા, અહીંયા ખાલી શું લખવાનું? થીટા. માટે ટેન થીટા નિયરલી ઇક્વલ ટુ, જો આમ કરીને એક્ઝેક્ટ કહેવાય, એક્ઝેક્ટ બરાબર. પણ અહીંયા એક્ઝેક્ટ નહીં, જરાક આમ તો ફેર મળશે જ, એટલે આવું કરવાનું. નિયરલી ઇક્વલ ટુ કહેવાય, બરાબર. આમ નહીં, આમ. પણ આપણે બરાબર લઈ લેવાનું ટૂંકમાં. પણ આવી ચોખવટ પાડવી પડે લખતી વખતે, આમ બરાબર એક્ઝેક્ટ નહીં મૂકવાનું. તો હવે જો આ ટેન થીટા લખ્યું ને, અહીંયા ખાલી શું લખીશું આપણે? થીટા નિયરલી ઇક્વલ ટુ MP છેદમાં PC. બરાબર. અહીંયા બરાબર લખો તો ચાલે, અથવા તો આમ લખો MP છેદમાં PC. આ સમીકરણ 1 આપી દો. હવે જો ધ્યાન આપો, ત્રિકોણ MPF માટે, ત્રિકોણ MPF માટે આવી જ વાત કરવાની.
એફ માટે જો આ એમ પી એફ આ ખૂણો 90નો આ ખૂણો 2 થીટા તો અહીંયા tan વિધેય વાપરો તો tan 2 થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ અહીંયા થીટા હતું તો થીટા લખ્યું ને અહીંયા તો 2 થીટા છે ને બોલો શું લખીશું tan 2 થીટા બરાબર સામેની બાજુ MP છેદમાં પાસેની બાજુ FP MP છેદમાં FP હવે અહીંયા થીટા ખૂબ નાનો છે તો અહીંયા આપણે એપ્રોક્સિમેશન તો અહીંયા વાપરી શકીશું થીટા ખૂબ નાનો હોય તો 2 થીટા એ ખૂબ જ કેવો કહેવાય નાનો બહુ મોટો કંઈ વધારો થઈ જાય નહીં તો આપણે લખીશું કે tan 2 થીટા નિયરલી ઇક્વલ ટુ 2 થીટા માટે 2 થીટા નિયરલી ઇક્વલ ટુ MP છેદમાં FP હવે આ બે છે ને આમ છેદમાં લઈ લો અહીંયા જો અહીંયા થીટા સાથે બે ગુણાકારમાં છે ને આ બાજુ અહીંયા છેદમાં અહીંયા આવતા રહે તો થીટા ઇઝ ઇક્વલ ટુ MP છેદમાં આ બે અહીંયા આવે ને 2FP હવે આ સમીકરણ 2 આપો જો સમીકરણ 1 એ થીટાનું સમીકરણ થયું સમીકરણ 2 પણ થીટાનું સમીકરણ થયું એટલે બેને સરખાઈ શકાય બે થીટા છે એટલે સમીકરણ 1 અને 2 સરખાઈ દો સરખાવ એટલે જો MP છેદમાં PC આનો અર્થ એવો થયો કે MP છેદમાં PC બરાબર MP છેદમાં 2FP હવે જો બે સાઈડથી MP કેન્સલ અંશમાં છે તો આનો અર્થ થાય કે PC બરાબર 2FP બરાબર હવે આ આપાત પ્રકાશ આ બાજુ થયો ને આપાત પ્રકાશની દિશા થઈ આમ પ્રકાશ આપાત થયો આ PC P થી C સુધીનું અંતર જે મપાણું આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં એને આપણે શું કહીએ છીએ વક્રતા ત્રિજ્યા તો PC ની જગ્યાએ આપણે R લખીશું પ્લસ લખીશું કે માઇનસ આકૃતિ પરથી માઇનસ R બરાબર આ બે એ રીતે FP એટલે માપવાનું તો P થી જેમ ભલે અહીંયા આપણે લખ્યું આમ FP પણ અંતર માપવાનું તો ક્યાંથી P થી તો P થી F સુધીનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ સ્મોલ f અને એ આપાત પ્રકાશની કઈ બાજુ વિરુદ્ધ દિશામાં એ માઇનસમાં આવે તો અહીંયા માઇનસ ને અહીંયા માઇનસ એટલે પ્લસ એટલે R બરાબર 2f બે બાજુ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો R બરાબર 2f આ સંબંધ આપણો કે વક્રતા ત્રિજ્યા એ કેન્દ્ર લંબાઈ કરતાં કેવી હોય બમણી હોય આ અંતર્ગોળ અરીસાને લાગુ પડે અને બહિર્ગોળ અરીસાને પણ લાગુ પડે બરાબર એટલે ધ્યાનમાં રાખજો R બરાબર 2f કે પછી f બરાબર R/2 વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતાં બમણી અથવા કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા કરતાં અડધી વક્ર અરીસાઓ માટે આ સંબંધ લાગુ પડશે અંતર્ગોળ હોય કે બહિર્ગોળ માટે સાચું જ બરાબર આપણે મેળવવાનું અંતર્ગોળને લઈ તો લખી રાખો ત્યાં